प्रणाम। आप सर्वे खूब सुख्याता माणसो, अनंत उपकारी, अनंत कल्याण करनारा कारक कीर्तन करो। अपना सर्व माटे अद्भुत एवा शासनની સ્થાપના કરીને ગયા છે। પર્વના દિવસો આવે અને જાય, સાધના કરવા વાળા સાધના કરે, બાકી પ્રમાદવશ ખાલી દિવસ પૂરો કરે। આપ સર્વે સુધી અવાજ બરોબર પહોંચી રહ્યો છે? ઓકે। શ્રી હજી શાંતિના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ। સાધનામાં કેટલા આગળ વધીએ છે ખબર નથી, પ્રમાદ કેટલો ઓછો થઈ રહ્યો છે ખબર નથી, પરંતુ એક લક્ષ્ય છે કે વધુમાં વધુ મોહનીય કર્મ મંદ પાડવું છે। સાધકોની દુનિયામાં જ્યારે જ્યારે નજર કરી છે ને ત્યારે એ લોકોને બહારની દુનિયાથી, બહારની વસ્તુથી કોઈ લેવા દેવા નથી, એટલે કોઈ ફરક જ નથી પડતો। એ લોકો એવા પોતાની અંદર ખોવાઈ જાય છે કે કશું હોય ના હોય તો પણ એમને રાગ દ્વેષ વધતા જ નથી, કોઈ વિકલ્પ જ નથી થતા। જ્યારે આ ભવ સમજાઈ જાય છે, ભવનું લક્ષ્ય સમજાઈ જાય છે, ત્યારે એનાથી વિશેષ કર્મ નિજરાથી વિશેષ, મોહની મંદતાથી વિશેષ બીજું કઈ સૂચતું જ નથી। આ સ્વાધ્યાય જે કરીએ છે એની પાછળનું લક્ષ્ય માત્ર એક જ છે। આપણે કેટલું કરી શકશું, કેટલું થઈ શકશે નથી ખબર મને બી, પરંતુ એક નાનકડો પ્રયાસ કરવો છે। શ્રી નંદીશન મુનિ જે ભાવધારામાં પ્રભુની સ્તુતિઓ કરતા હશે, ત્યારે કેટલો મોહ એમનો મંદ પડ્યો હશે। પ્રભુના ગુણગાન જ્યારે ગાઈ શકે માણસ, ત્યારે એને સંસાર કેટલો તુચ્છ લાગ્યો હશે। પ્રભુના ગુણ અંદરથી ગાવા, કેટલો બધો અહોભાવ હશે, કેટલું બધું બહુમાન હશે। આપણો એક પ્રયાસ આ એક એક ગાથાની સ્પર્શના કરતા કરતા આપણો મોહ મંદ પડે અને પ્રભુને સાચી રીતે આપણે ઓળખી શકીએ। અત્યારે ભલે શ્રી નંદીશન મુનિના શબ્દે શબ્દે પ્રભુની ઓળખ કરવી છે, પણ પછી જેમ જેમ સમય જાય તેમ તેમ અંદરથી સહજતાએ પ્રભુ પ્રત્યે બહુમાન ભાવ પ્રગટ થાય ને, એવું કરવું છે। સાત ગાથા પૂર્ણ કરી આજે આઠમી ગાથા તરફ આગળ વધ્યું છે। પંચજીનોત્તમોત્તમનેત્તમ સતધરમ અજ્જવ મધ્યવ ખંતિ વિમુક્તિ સમાહિની સંતિ કરમ પણમામિદમુત્તમતીર્થયરમ સંતિ મુનિ મમ સંતિ સમાહિ વરમ દિસૌ સુવર્ણમ। સરસ મજાની શ્રી શાંતિનાથ પરમાત્માની સ્તુતિ કરી છે આની અંદર। શાંતિનાથ પરમાત્મા કેવા છે? તો કે એ શાંતિનાથ પરમાત્મા જીણોત્તમ। જીન કોને કહેવાય? જેમણે રાગ દ્વેષને જીત્યા હોય તે, રાઈટ? જેને કેવળ જ્ઞાન મળી રહ્યું છે એને જીન કહેવાય। આ વિશ્વમાં જેને જેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેને એક દ્રષ્ટિએ બોલું છું, ધ્યાન રાખજો, એક દ્રષ્ટિએ
વૈરાગી કહેવાય, બરોબર છે. અને કોઈ કોઈ લોકો એને જીન પણ કહે છે, પણ અહીંયા મુખ્યત્વે આ જીન શબ્દ આપણે ક્યાં વાપરીએ છીએ? જે જીનેશ્વર છે, જે તીર્થની સ્થાપના કરે છે. જ્યારે અહીંયા તો શું લખ્યું છે? જીણોત્તમ. એટલે અહીંયા જીન શબ્દનો અર્થ કેવડી લેવાનો, અને જીણોત્તમ એટલે કે જીન કરતા પણ ઉત્તમ, એટલે સામાન્ય કેવડી કરતા પણ જે ઉત્તમ છે. કેવળ જ્ઞાની રાગ દ્વેષને તોડે છે. કેવળ જ્ઞાની પોતાનું કલ્યાણ કરે છે. કેવળ જ્ઞાની પોતાના નજીકમાં આવનારનું કલ્યાણ કરે છે, અને અંતે આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે. અને પોતે સિદ્ધ થાય એટલે એક આત્માને પાછા નિગોદમાંથી બહાર કાઢે છે. પરંતુ જીણોત્તમ શબ્દ મૂકીને એ સમજાવવા માંગે છે કે પરમાત્મા એ સામાન્ય કેવડી નથી. પરમાત્મા એ કેવળ જ્ઞાન પામ્યા પછી પણ એ સાથે સાથે એટલું ઉત્કૃષ્ટ પુણ્ય લઈને આવ્યા છે કે સહજતાએ અનેક જીવોના કલ્યાણનું કારણ બને છે. પ્રભુ દ્રવ્યથી, ભાવથી, કોઈ પણ રીતે જ્યારે જ્યારે જીન તરીકે છે, એટલે કે અરિહંત તરીકે છે, તે દરેક સ્વરૂપે સર્વ જીવનું કલ્યાણ કરનાર છે. પૂર્વના ત્રીજા ભાવથી જ્યારે તીર્થંકર નામ કરવા બાંધે છે, એ જ ક્ષણથી શુભ ભાવ પ્રગટ થાય છે. અંતિમ ભાવની અંદર પાંચેય કલ્યાણકો, અંતિમ ભાવની અંદર એની દરેકે દરેક ક્રિયાઓ સર્વજીવના કલ્યાણ માટે થાય છે. સમજાય છે કે પ્રભુ આપ સામાન્ય નથી, પ્રભુ આપ ઉત્તમ છો, સર્વોત્તમ છો. અને એમાં બી જો શ્રી શાંતિનાથ પરમાત્માની વાત આ લોકો કરતા હોય તો સહેજે સમજી શકાય છે કે જે વ્યક્તિ એકવાર શ્રેષ્ઠ રાજા તરીકે સાબિત થયા, એટલે કે એઝ અ ચક્રવર્તી તરીકે, એ વ્યક્તિ સમય જતા શ્રેષ્ઠ તીર્થંકર તરીકે સાબિત થાય છે. જેના નામ સ્મરણથી રોગો, રાગો, વિષયો, વિકારો, વિકલ્પો આ બધું જ શાંત થઈ શકે છે. આવા ઉત્તમ શ્રેષ્ઠ એ કેવડી છે. ભવિષ્યમાં અગર પુરુષાર્થ કરશું તો કદાચ કેવળ જ્ઞાન આપણને પણ મળશે, ના નથી. પરંતુ શ્રી શાંતિનાથ પરમાત્મા જેવું કેવળ જ્ઞાન, એટલે કે કેવળ જ્ઞાન પ્લસ તીર્થંકર પદનું જે પુણ્ય છે, એ મળશે કે નહીં એની ગેરંટી નથી. હવે જીવ પુરુષાર્થ કરશે તો મોક્ષમાં જશે, આ વાત સાચી છે. જો પુરુષાર્થ કરશે તો બરોબર, પરંતુ દરેકે દરેક ભવિ તીર્થંકર બનશે એવું ક્યાં છે? ઉત્તમ જીવદળ જોઈએ, સમજાય છે? જ્યારે અહીંયા પરમાત્મા ઉત્તમ જીવદળ છે, પ્લસ સામાન્ય કેવડીનું જીવન અને પરમાત્માનું જીવન ખૂબ અલગ હોય. વ્યવહારો અલગ, બધું જ અલગ. સામાન્ય કેવડી કમળ પર બેસીને દેશના આપે, જ્યારે તીર્થંકર કેવડી સમુદ્રશરણમાં બેસીને દેશના આપે. સામાન્ય કેવડીને કેવળ જ્ઞાન થાય તો લગભગ દેવી દેવતાઓ આવે, પણ કદાચ એવું બી બને ક્યારેક ન બી આવે. સામાન્ય કેવડીના કેવળ જ્ઞાનનું સેલિબ્રેશન થાય બી ખરી, એના વ્યાખ્યાનમાં લોકો આવે બી ખરી, પણ જરૂરી નથી કે એમના કેવળ જ્ઞાન સમય દેવતાઓ મહોત્સવ કરે જ. સમજાય છે? જયારે તીર્થંકરના તો પાંચેય કલ્યાણકોમાં બધું જ થાય. બાહ્ય જગતની કોઈ પણ વસ્તુ ભોગવવા જેમ પુણ્ય જોઈએ ને, એવી રીતે પોતાના શબ્દ અનેક લોકો માને, અનેક લોકો સમજે, એના માટે પણ એક પુણ્ય જોઈએ. અને આપણા આ વિતરાગી કેવડી પાસે આ પુણ્ય છે. એમનું નામ લોકોને ગમે, એના માટે પણ તો પુણ્ય જોઈએ, રાઈટ?
અહીંયા કહે છે કે પ્રભુ તમે સામાન્ય નથી, 34 અતિશયોથી યુક્ત છો, અષ્ટ પ્રાત્યાર્યથી યુક્ત છો, 35 વાણીના ગુણોથી યુક્ત છો. બીજી દ્રષ્ટિએ કહીએ તો આ જગતમાં સર્વોત્તમ જેટલી વસ્તુઓ છે એ દરેક વસ્તુ સહજતાએ આપની પાસે આવે અને છતાં આપ નિર્લેપ છો. સમજાય છે? પ્રભુ આપ ઉત્તમ છો, પંચ જીણોત્તમ મુત્તમ, આપ સર્વશ્રેષ્ઠ છો, સર્વથી શ્રેષ્ઠ છો. શ્રેષ્ઠ શબ્દને શ્રી અને ઈષ્ટ એટલે કે લક્ષ્મીમાં પણ ઉત્તમ. આ જગતમાં જેટલી લક્ષ્મી છે એ બધી લક્ષ્મીમાં તમે ટોપ પર છો. કારણ કે તમારી જે લક્ષ્મી છે જ્ઞાન રૂપી લક્ષ્મી, એ બધી લક્ષ્મીને ઝીરો કરી નાખે છે. કોઈ વેલ્યુ નથી તમારી લક્ષ્મીની સામે, છે કોઈ જ વેલ્યુ નથી. નિત્તમ સત્ય ધર્મ, નિત્તમ નો અર્થ છે નિર્દોષ, સત્ય એટલે સત્વને ધરનારા. પરમાત્મા કેવા છો? તો કે નિર્દોષ એવા સત્વને ધરનારા છો. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. સત્વ એટલે શક્તિ, પાવર. પરમાત્મા આપની પાસે બધી શક્તિ છે, બધું સત્વ છે. જ્યારે આપ આપણું સત્વ ફોરવો પણ છો, તો આપ કોઈને નીચા પાડવા માટે નહીં. જનરલી આપણે આપણા સત્વને પુરવતા હોઈએ છીએ ક્યાંય કોઈને નીચા પાડવા માટે, રાઈટ? પરમાત્માનું સત્વ કોઈને નીચા પાડવા માટે નથી. એક નાનકડો દાખલો આપું. શ્રી વીર પ્રભુ જ્યારે ઇન્દ્ર મહારાજાને શંકા થઈ કે આટલા નાનકડા શ્રી વીર પ્રભુ આટલા મોટા કળશોને, આટલા બધા કળશોને, અંદરથી નીકળતા આટલા બધા જળને સહન કરી શકશે? જાગી શકે, સામાન્ય જીવ છે, પ્રશ્ન જાગે. એને જાગ્યો પ્રશ્ન. પ્રભુએ સત્વ ફોરવ્યું, મેરુ પર્વતને હલાવ્યો, પરંતુ પ્રભુએ એ જાહેર ના કર્યું લોકોને કે ઇન્દ્ર મહારાજે શંકા કરી ને એટલે મેં એને જવાબ આપ્યો છે. કોઈ શંકા નહીં કરતા હવેથી. પ્રભુએ કોઈનો દોષ પ્રગટ કર્યો? કોઈના પણ દોષને પ્રગટ કર્યા વગર સામેવાળાને ખબર પડી ગઈ. સમજાયું? એ વાત જુદી છે કે પછી સમય જતા બધાને ખબર પડે છે, પરંતુ પ્રભુની આ ઈચ્છા તો છે જ નહીં. પ્રભુ માત્ર સત્વ ફોરવે છે, કોઈના દોષને પ્રગટ નથી કરતા, કોઈને નીચા પાડવા માટે સત્વ નથી ફોરવતા. સમજાય છે? આપણી અંદર તો એકચ્યુઅલી સત્વ જ નથી. માણસ સત્વ ફોરવે ક્યાંક આપણા જેવાને તો કોઈકનું નુકસાન બી થાય. આમ બધે પરાક્રમ બતાડવા જાય તો સામે વાળાને તો નુકસાન પહોંચાડે. પ્રભુ જ્યારે જ્યારે સત્વ ફોરવે છે ત્યારે એક પણ જીવને ક્યાંય નુકસાન પહોંચતું નથી. કેવા પ્રભુ હશે? અનંત શક્તિના માલિક. કદાચ કેવળ જ્ઞાન પૂર્વે અનંત શક્તિઓ નથી, માનું છું, પરંતુ છતાંય જે શક્તિઓ હતી ને એ સામાન્ય માણસ પાસે તો હતી જ નહીં. અનંતા ઇન્દ્રોનું બળ ભગવાનની એક ચસડી આંગળીમાં કહેવાય. બોલો, અનંતા ઇન્દ્રોનું બળ. શાસ્ત્રકાર ભગવાન તો કેવા કેવા કેલ્ક્યુલેશન્સ મૂકે છે એમના માટે, આપણી બુદ્ધિને સમજાવવા માટે
કે આટલા પાડાઓ, આટલા ઘોડાઓ, આના 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 કરતા જેટલું બળ, એના કરતા વાસુદેવ, એના કરતા પ્રતિવાસુદેવ, એના કરતા ચક્રવર્તી, પ્રતિ વાસુદેવ કરતા વાસુદેવ, વાસુદેવ કરતા ચક્રવર્તી, ચક્રવર્તી કરતા દેવ, દેવ કરતા ઇન્દ્ર. હવે અનંતા ઇન્દ્રોનું બળ પ્રભુની એક ટચલી આંગળીમાં. કેવળ જ્ઞાન પૂર્વેની અવસ્થામાં આટલી શક્તિ છે, તો કેવળ જ્ઞાન પછી જયારે અંતરાય કર્મ તૂટે ત્યારે કેટલી શક્તિના માલિક હશે પ્રભુ? સમજાય છે? હે પ્રભુ, આપ સર્વશ્રેષ્ઠ છો, કેવડીઓમાં પણ શ્રેષ્ઠ છો, નિર્દોષ એવા સત્વને ધરનારા છો. અજ્જવ મદ્દવ, અજ્જવ એટલે સરળ છો, મદ્દવ એટલે નમ્ર છો. આપણી પાસે કશું નથી તો પણ એટલા બધા માયા કપટથી ભરેલા છીએ. પ્રભુ પાસે આટલું છે તો એ કેટલા સરળ છે. આપણી પાસે કઈ નથી તો બી એટલા બધા અહંકારથી ભરેલા છીએ. પ્રભુ પાસે બધું જ છે છતાં નમ્ર છે. રાઈટ? માનો છો? લાગે છે? આગળ વધીને કે છે ખંતી વિમુક્તિ, પ્રભુ આપ ક્ષમાના ભંડાર છો. પ્રભુ આપ નિર્લોભી છો. સરળ ભાષામાં કહું તો ક્રોધ, માન, માયા અને લોભ એક પણ કશાય આપને નડતો નથી. આપે એ લોકોને એવી રીતે જીતી લીધા છે કે એક એક ગુણ સહજતાએ આપણી પાસે આવી ગયા છે. પ્રભુએ શું સાધના કરી હશે? આપણે તો એટલા બધા અસંતોષી છીએ કે જરૂર પૂરતું મળી ગયા પછી પણ એવું જ લાગે છે કે હજી ઘણું બધું મેળવવાનું બાકી છે. બરોબર ને? જરૂરિયાત શું છે ને આ શબ્દની ડેફિનેશન જ નથી ખબર. હજી મારી પાંચેય ઇન્દ્રિયોને હજી ઘણું જોઈએ છે. જેટલું દેખવા મળે, જેટલું જાણવા મળે, બધું જ જોઈએ છે. માન્યું આ બધા પરમાત્મા રાજાના ઘરે જન્મ્યા, આ બધા ભોગ સુખોની અંદર મોટા થયા, પરંતુ કોઈ લોભ નતો. આ તો ચલો શ્રી શાંતિનાથ પરમાત્મા ચક્રવર્તી હતા. બાકી જો સામાન્ય બીજા કોઈ પણ તીર્થંકર હોય ને તો પણ એમની શક્તિ તો આમ બી ચક્રવર્તી કરતા વિશેષ જ છે. ફરી રિપીટ કરું છું, બરોબર સમજો. શ્રી શાંતિનાથ પરમાત્મા ચક્રવર્તી હતા, પણ એ સિવાય બી અગર કોઈ પણ તીર્થંકર અગર એવી ઈચ્છા કરે, કરે જ નહીં પણ અગર એવી ઈચ્છા કરે કે મારે દુનિયામાં જેટલા રાજા છે બધે બધા રાજાને જીતવા છે, તો પ્રભુ માટે તો કઈ નથી. ચક્રવર્તી તો પ્રભુ સામે કશું જ નથી. તો પણ કોઈ પણ આ ત્રણ તીર્થંકર સિવાય બીજા કોઈ તીર્થંકરોએ પ્રયાસ કર્યા જ નથી, લોભ જ નથી. અને શ્રી શાંતિનાથ, શ્રી કુંતુનાથ, શ્રી હરનાથ એ તો પૂર્વ ભવ્યા એ કર્મ બાંધ્યા છે, એ પુણ્ય ભોગવવાનું છે એટલા માટે ગયા છે. રાઈટ? બાકી એમને બી કોઈ ઈચ્છા નથી. પ્રભુ માત્ર કર્મને પૂરા કરવા માટે અહીંયા જન્મ લે છે. એ ચાહે પુણ્ય હોય કે પાપ હોય, એ ચાહે અનુકૂળ હોય કે પ્રતિકૂળ. અને મારા જેવો બેવમાં કર્મ બાંધે. અનુકૂળ મળે તો રાગ કરીને બાંધે અને પ્રતિકૂળ મળે તો
દ્વેષ કરીને. ક્યારેક શાંતિથી બેસીને વિચારે કે આ ભાવમાં કર્યું શું, મેળવ્યું શું, નવું દેવું ઊભું કર્યું, રાઈટ? એક દિવસમાં કેટલા કર્મ બાંધ્યા છે એની કલ્પના છે? પછી મહિના પર જાઓ ને વર્ષ પર જાઓ ને પછી આખી જિંદગી ઉપર જાઓ. જેટલા પાપ કરું છું એ દરેકે દરેક પાપ યાદ આવતા નથી. જે પાપ યાદ આવે છે એના માટે કે એવો ભારોભાર પશ્ચાતાપ નથી. દોષ રૂપ લાગે તો દોષ નીકળે અને ગુણ પ્રગટ થાય ને. પ્રભુ તો સંપૂર્ણ ગુણના માલિક છે. કઈ રીતે પ્રગટ થયા છે કે હર પળ હર ક્ષણ કેટલા અવેર હશે. આ ક્રોધનું નિમિત્ત છે, આ અહંકારનું છે, આ માયાનું છે, આ લોભનું છે. ક્યાંય લેપાયા નથી. ત્યારે જ એને આ સરળતા, નમ્રતા, ક્ષમા ને નિર્લોભિતા ગુણ પ્રાપ્ત કરી શક્યા છે. હું તો મારી લાઈફમાં એટલો મસ્ત છું ને, મને કોઈ ફરક નથી પડતો. મને ખબર જ નથી પડતી કે ક્રોધ ક્યારે થઈ ગયો, અહંકાર ક્યારે થયો, કેટલો થયો, ખબર છે? ખબર જ નથી. આપણે ક્યાં હિસાબ રાખવો છે? આપણે ક્યાં બધું યાદ રાખવું છે? ભોગવાનું આવશે ત્યારે જોઈ લેશું. બરોબર ને? ઘણી વાર થાય કે આટલા મહાપુરુષોના દ્રષ્ટાંતો આપણી સામે છે. એક વારનો કરેલો ક્રોધ, એક વારની કરેલી માયા, કપટ, લોભ, ઈર્ષ્યા, અહંકાર જો આટલા બધા ભવોના દુઃખનું કારણ બને, તો આ બધું સાંભળ્યા પછી બી હજી કેમ હું જોતો નથી, જાણતો નથી, અટકતો કેમ નથી? આઈધર ઓવર કોન્ફિડન્સ છે કે એ લોકોને ભલે થયું, મને કઈ નહીં થાય. બરોબર ને? મને કોઈને અડવાની તાકાત છે? આ બધું છે ને પુણ્ય છે એટલે કશું થતું નથી. જેવું પુણ્ય પૂરું થવા દો. અત્યારે જેટલી તાકાત હોય એટલો ક્રોધ કરી લો. સત્તાના બળે, સંપત્તિના બળે, જેટલા અહંકાર કરવા કરી લો, રૂપના બળે. જેવું પુણ્ય પૂરું થયું ને, બધું ખતમ. જતી જિંદગીએ પણ હજી સુધરવું નથી. હજી સ્વભાવને સુધારવા નથી. વિનંતી કરજો ખાસ પરમાત્માને કે પરમાત્મા બધા દોષો ઘટે. આ ભવોના સંસ્કારો પછીના ભવમાં તો લઈ જ નથી જવા. આગળ વધીને કે છે સમાહી નિહિમ અજ્જવ મદ્દવ ખંતિ વિમુક્તિ સમાહી નિહિમ. સમાધિના નિહિ એટલે ભંડાર છો આપ. શું સમાધિ! આ કોઈ પણ તીર્થંકરની જે અમુક ક્ષણ છે, જે સાધનાની સર્વોત્તમ ક્ષણ કહી શકાય, કેવી સમાધિથી ભરેલી છે. થોડા સમય પૂર્વે રાજના સુખોને બીજા જ ક્ષણમાં બધું જ બદલાઈ જાય. સામાન્ય તિર્યંચંદ્ર ચંડ કૌશિક જેવા આવીને ડંખ મારી જાય. સામાન્ય હાથી, સામાન્ય દેવી દેવતાઓ, તુચ્છ દેવી દેવતાઓ પ્રભુને આવીને હેરાન કરે. પ્રભુને ઓળખ્યા જ નથી, બાકી પ્રભુને હેરાન કરવાની તાકાત છે કોઈને? પ્રભુના શક્તિનો કોઈ અંદાજો નથી. આટલી બધી શક્તિના માલિક હોવા છતાં
ન કોઈને બતાડવાની કોશિશ, કોઈ જ નહીં, એકદમ શાંત એટલે શાંત. સામેવાળાને જે કરવું એ કરવા દે. કેવી રીતે પોસિબલ છે? આપણે ઘરની બહાર ઉભા છીએ, આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ ચોર આપણે ઘરમાં ઘૂસી રહ્યું છે, બધું તોડફોડ કરી રહ્યા છે, બધું લઈ રહ્યા છે. મન બગડે કે ના બગડે? જે ઘર આપણે ઊભું કર્યું, જે વસ્તુ એક એક આપણે સેટ કરી હોય, જે વસ્તુ એક એક મહેનત કરીને મેળવી હોય, એ વસ્તુ કોઈક આવીને એક જ સેકન્ડમાં બધું જ રફે દફે કરી નાખે આપણી આંખની નજર સમક્ષ. કઈ રીતે સમાધિ ટકે એમ તો કહો. આપણા દીકરા દીકરીને આપણે સંસ્કારો આપીને મોટા મોટા કર્યા હોય, બધી જ સમજણો આપીને બધી રીતે એને ગુણવાન બનાવ્યા હોય, અને કોઈ વ્યક્તિ આપણી આંખ સામે એને બગાડે, એનામાં દોષો ભરે, અને એના મોઢામાંથી નીકળતા શબ્દ અને એના થકી થતા વ્યવહારો જોઈને મન બગડે કે ના બગડે? જે શરીરને સાચવ્યું હોય, બધી જ રીતે સાચવ્યું હોય, આટલું બધું સાચવ્યા પછી જ્યારે શરીરમાં ભયંકર રોગો આવે, મન બગડે કે ના બગડે? સંપત્તિ, સંબંધો, શરીર, ત્રણમાંથી કંઈક તો બગડે જ છે ને. એમાંથી કંઈક બગડે એટલે મન બગડે જ છે. એવું જરાય માનવાની જરૂર નથી કે દુઃખો આપણને જ આવે છે, પ્રભુને તો ના આવે, તો પ્રભુ હોય. જરાય નહીં. કર્મ ના હોય તો દરેકને આવવાના છે. સમજાય છે? સાચું કહું તો સહન કરવાની હવે ઈચ્છા જ નથી આપણી. કશું જ સહન નથી કરતા. સમાધિ એટલે નથી ટકતી. અચ્છા, એક સિંગલ પ્રશ્ન પૂછું? એક લિસ્ટ બનાવજો આવતીકાલ સુધી કે અત્યાર સુધી ઈચ્છાથી શું સહન કર્યું. મજબૂરીથી નથી બોલતો, ધર્મની વાત નથી કરતો, પણ ઈચ્છાથી શું સહન કર્યું એમ કહેશો? બહુ ઓછું. હું એમ બી નથી કહેતો કે નહીં કર્યું હોય, પણ બહુ ઓછું. દુનિયાના ઉદય એટલા મજબૂત મળ્યા છે ને કે બધું જ દબાવવાની જ કોશિશ કરે છે. લગભગ સહન કરવાની કોશિશ જ નથી કરી, બહુ ઓછી કરી છે. ઘણી વાર એવું થાય કે આમ બુદ્ધિ છે ને, બુદ્ધિ વાપરતો નથી. પ્રભુએ કીધું કર્મોની નિજરા કઈ રીતે થશે? સ્વીકાર ભાવ આવશે, જે જેવું આવશે એને કોઈ પણ દબાવ્યા વગર સહન કરીશ તો. રાઈટ? હવે જે સ્વીકારીને સહન કરીને પૂર્ણ કરવાનું હતું, એના બદલે ખાલી દબાવ કર્યું, તો એ કર્મ પૂરું થયું કે ભવિષ્યમાં ફરી ઉદયમાં આવશે? સમજાય છે? સમાધિ અઘરી છે, પરંતુ જેમ જેમ આ ત્રણેયના રાગ છૂટતા જશે ને, તેમ તેમ સમાધિ કેળવાશે. આપણું લક્ષ્ય આ ત્રણેયના રાગને છોડવાનું છે. શ્રી શાંતિનાથ પરમાત્મા હોય કે કોઈ પણ અનંતા તીર્થંકરો હોય, એમને આ ત્રણેયના રાગ છોડ્યા છે. ત્રણેયના રાગ છોડ્યા છે. અત્યારના કાળમાં પણ દીક્ષિત થનારા અનેક શમણી ભગવંતો આ ત્રણેયના રાગને છોડીને જ દીક્ષા લે છે. સંપૂર્ણ રાગ તો કેવળ જ્ઞાન થશે ત્યારે છૂટશે, પણ ખૂબ પ્રયાસ છે એમનો. એટલે તો એક પણ વસ્તુ વગર જીવન જીવી શકે છે. સંસારના એક પણ સંબંધ વગર પણ દીક્ષામાં જઈ શકે છે. અને આવું શરીર
જે બહુ સારી રીતે કેળવાયેલું છે એ શરીરને પણ તપાવી શકે છે. સમજાય છે? સમાહી નિહિમ, હે પરમાત્મા, હે શાંતિના પરમાત્મા, આપ સમાધિના ભંડાર છો. સંતિકરમ, શાંતિને કરનારા છો. આપને હું સંતિકરમ પણ માની, એ શાંતિને કરનારા શાંતિના પરમાત્મા, આપને હું નમસ્કાર કરું છું. શાંતિને કરનારા કઈ રીતે? નામ લો તો બી શાંતિ થાય, સ્મરણમાં લાવ તોય શાંતિ થાય, કોઈ પણ રીતે તીર્થંકરનું નામ બોલો, શાંતિ શાંતિ ને શાંતિ છે. શાંતિમ શાંતિમ શાંતમ શાંતમ શાંતા શિવમ નમસ્કૃત્ય સ્તુતુ શાંતિ નિમિત્તમ મંત્ર પદય શાંતય સ્તોમી. જેનું નામ જ મંત્ર બની ગયો હોય એ શાંતિ આપે આપે ને. આગળ વધીને કે છે દમુત્તમતિથ્યરમ, એટલે કે ઇન્દ્રિયોના જય વડે જે ઉત્તમ છે. પાંચેય ઇન્દ્રિયોને જેને જય કર્યો છે. જય કર્યો ક્યારે કહેવાય ખબર છે? જ્યારે તમે એમના પ્રમાણે નહીં, એ તમારા પ્રમાણે જીવે. બોલો, આપણે ઇન્દ્રિય પ્રમાણે જીવીએ છીએ કે આપણા પ્રમાણે ઇન્દ્રિયને ચલાવીએ છીએ? બોલો. પાંચેય ઇન્દ્રિયોના 23 વિષયોના જે અનંતા પર્યાયો છે, એટલે કે જેટલું પણ છે, જે દેખાય છે બધું જ, એ બધું ઇન્દ્રિયને પોષવા માટે કરીએ છે. જ્યારે પરમાત્માએ ઇન્દ્રિયોને જીતી લીધી છે. એક પણ વસ્તુ ઇન્દ્રિય પ્રમાણે પ્રભુ કરતા જ નથી. મને આ સાંભળવું છે નહીં, મને આમ જોઈએ છે નહીં, પ્રશંસા મળે એવી જગ્યાથી પ્રભુ દૂર છે. કોઈનું રૂપ જોવા મળે, કોઈ સારી વસ્તુ જોવા મળે, પ્રભુ એનાથી દૂર છે. રાઈટ? સુગંધ વગેરે દુર્ગંધ વગેરેથી પ્રભુને કોઈ ફરક નથી પડતો. રસનેન્દ્રિયો પર પ્રભુએ કેવા કાબુ લાવ્યા છે. સ્પર્શ ઉપર ભયંકર ઠંડી, ભયંકર ગરમી, કોઈ ફરક નથી પડતો. એવા ઇન્દ્રિયોને જીતનારા પરમાત્મા, આપણે અમારા નમસ્કાર. એક સરસ મજાનો ગ્રંથ છે, ઇન્દ્રિય પરાજય શતક. શતક એટલે 100 ગાથાની એક આ સરસ નાનકડો ગ્રંથ છે, જેમાં આપણે એક વૈરાગ્ય શતક કર્યું છે, સમાધિ શતક કર્યું છે, એવી રીતે ઇન્દ્રિય પરાજય શતક કરીને પણ છે. આપણે નથી કર્યું, પણ અનેક મુમુક્ષુ આ કરે છે. જ્યાં સુધી તમે આ ઇન્દ્રિયોને સમજશો નહીં, ત્યાં સુધી ઇન્દ્રિય પર કાબુ લાવી જ નહીં શકો. ઇન્દ્રિય એટલે નોકર. ઇન્દ્રિય એટલે શું કીધું છે? નોકર. અને છે ને, ઘણાના મનમાં એવું હોય કે એકવાર જે ઈચ્છા થાય ને પૂરી કરી દેવાની, એટલે આમ વારે ઘડી એના વિચારો ના આવે. પણ જાણવા માટે કહું છું કે એકવાર એક વિચાર એનો પૂર્ણ કરશો ને, એટલે આ તો ભડકો છે, આગનો ભડકો. જેમ 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 તમે એક એક ઈચ્છા પૂરી કરશો, એમ એક એક નવી નવી ઈચ્છા ઉભી થતી જશે. તો ક્યારે બી છે ને એ વિચારધારાથી નવું પાપ કરવાનો વિચાર નહીં કરતા. ખ્યાલ આવે છે? એક પ્રયાસ કરશો. હવે આ કાનથી પર નિંદા સાંભળવી નથી, સ્વ પ્રશંસા સાંભળવી નથી. જ્યાં જ્યાં પ્રભુની વાણી મળે એ સાંભળવું છે. ગુણવાન વ્યક્તિના ગુણ સાંભળવા છે. અને મારા દોષ જે બતાડી શકે ને, એને મારે સાંભળવા છે. ફરી રિપીટ કરું છું, મારા દોષ બતાડે એ મારે સાંભળવા છે.
કોઈકની પ્રશંસા એટલે ગુણવાન વ્યક્તિના ગુણોની પ્રશંસાની વાત છે. કોઈની પ્રશંસા મારે સાંભળવી છે અને પ્રભુની વાણી સાંભળવી છે. જો એક સમય આવશે ને ત્યારે લાકડા ઉપર આખું શરીર આપણું હશે. આ કાન હશે, આંખ હશે, આ બધું 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 હશે. આ સળગી જ જવાનું છે કન્ફર્મ. કોઈ રાખી નથી મૂકવાના. આ સળગી જાય એની પહેલા એનો પૂરેપૂરો વપરાશ કરી લો. જતા જતા અપવિત્ર બનેલી દરેક ઇન્દ્રિયને પવિત્ર બનાવવાનો આંશિક પ્રયાસ કરો. હવે પછી એવું કશું જ જવું નથી જે વિકાર ઉભો કરે. વિકારને આપણે એક જ દ્રષ્ટિકોણથી જોયો છે વિકાર શબ્દને, પણ વિકાર શબ્દનો અર્થ છે જુદા જુદા વિકલ્પો. કોઈ પણ વિષયોમાં વિકાર ઉભો ના થવો જોઈએ. સમજાય છે? સ્પેશિયલી કપડાઓમાં. એ ઘણા એવા શ્રાવકો જોયા છે જે વ્હાઈટ એન્ડ વ્હાઈટ જ પહેરે છે. એક સમય ગયા પછી આ પણ લાવવું જરૂરી છે. અમારી ફિલ્ડમાં છે ને પંડિતોની એક ઓળખ હતી. લેંગો જબો પહેરેલો હોય. પંડિત વર્ય શ્રી ધીરુભાઈ પંડિત હતા. આવા ઘણા બધા હતા જે અત્યારે બી અમારા શ્રી વસંતભાઈ ગુરુજી છે. લેંગો જબો જ પહેરેલો હોય, વ્હાઈટ એન્ડ વ્હાઈટ જ હોય ઓલમોસ્ટ. ક્યારેક પ્રસંગે કંઈક જુદું હોય તો ખબર નથી, બાકી 99% વ્હાઈટ એન્ડ વ્હાઈટ જ હોય. અમારા જીવાને જુઓ તો ખબર ના પડે કે આ કોઈ સર હશે. તે લોકોને જોવાથી ખબર પડે કે કોઈ મોટા પંડિત હશે. હાજી, હીરાભાઈ સર, યસ, અત્યારે બી વ્હાઈટ એન્ડ વ્હાઈટ જ પહેરે છે. અને પ્લસ એમનો તો પરિગ્રહ પણ બહુ જ ઓછો છે. આઈ થિંક 2 જોડી 3 જોડી કે 4 જોડીઓ હશે, આઈ ડોન્ટ નો. એનાથી વધારે તો મને નથી લાગતું હશે એમની પાસે. આ બધા સમય સમજીને ચાલનારા છે. લોકોએ તો નાનપણથી આ જ વેશ ચૂઝ કરેલો છે. સાધુનો વેશ ના મળે તો સાદો વેશ તો લઈએ. સમજાય છે? અને અમારા જીવાનો તો પ્રયાસ છે કે આ બધી બહારની વસ્તુઓથી આપણી જાતને વધારે સારી બનાવવાનો. બધો ઊંધો પ્રયાસ છે. એક પ્રયાસ કરીએ, સાદામાં સાદા વસ્ત્રો, પ્રસંગે જે અનુરૂપ હોય એ પહેરો, પરંતુ અનનેસેસરી આ રીતે નથી વાપરવું. પ્લસ કલર અને ડિઝાઇન આમાં કોઈ ચોઈસ નથી કરવી. સમજાય છે? શાવકભાઈ એક આવ્યા હતા તો એકાદ બે વાર કઈક નાની એક વસ્તુ આમ આપવાની ને લેવાની થઈ, તો એમને જે વસ્તુ આપી ને જયારે બી એમને બહુ જ સરસ છે, એકદમ પરફેક્ટ છે, એને કઈ ફરક જ નથી પડતો. સમજાય છે? કોઈ જ ફરક નથી પડતો. શું છે શું નહીં, સરસ જ છે. આવા તો ઘણા બધા છે. આપણે પ્રયાસ કરવો છે આપણી આંખનું હવે કોઈ પણ વિકારોમાં ન લપેટાય. સમજાય છે? વર્ષો પહેલા એક શ્રમણ ભગવંતે કીધેલી વાત, ટીવી થી લઈને, મોબાઈલ થી લઈને, મેગઝીન થી લઈને, ન્યૂઝપેપર થી લઈને, બધી જ જગ્યાઓમાં મોટા ભાગે તમે જોશો તો વિકારને ઉત્પન્ન કરનારા અનેક નિમિત્તો છે. એટલે આપણને એવું લાગતું હોય કે હવે ફ્રી ટાઈમ છે, શું કરીએ,
તો ખાસ તમને કહું છું કે ભલે આપણને એમ લાગે કે આપણે નિર્દોષ જોઈએ છે, એવું કશું જોતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાંથી અનેક પ્રકારના શુભ સંસ્કારો આપણી અંદર પડતા જ જાય છે. આપણને આઈડિયા પણ નથી આવતું. સંસારની ઘણી બધી ક્રિયાઓ એવી છે જેમાં આપણને ખબર નથી, અને એક એક ઇન્દ્રિયથી આપણે અનેક કુસંસ્કારો અંદર ભેગા કરીએ છીએ. સમજાય છે? દાખલા તરીકે હું બહાર જમવા ગયો, જ્યાં આગળ કોફી શોપમાં કે ક્યાંક બેઠો હોય, મ્યુઝિક સારું સંભળાતું હશે, ઇન્દ્રિયને તમે જુઓ પોસાય છે, કાનને ગમે એવું મ્યુઝિક છે એટલે ગમે છે. સામે જે પણ ખાવાનું પીવાનું આવ્યું છે કે કોફી આવી છે, તો એનો આકાર ગમે છે, એની ડિઝાઇન ગમે છે, એનો કલર ગમે છે, રાઈટ? એનું પ્રેઝન્ટેશન ગમે છે. નાકથી તે વસ્તુની સુગંધ ગમે છે, જીભથી તે વસ્તુનો ટેસ્ટ ગમે છે, સ્પર્શથી ઠંડુ કે ગરમ ગમે છે. તમે ખાલી કલ્પના કરી જુઓ. સમજાય છે? એક પ્રયાસ કરો. હવે સુગંધ અને દુર્ગંધના નિમિત્તો ઉભા નથી કરવાનો. અમુક વસ્તુ જરૂરિયાત પ્રમાણે કદાચ રાખો, પણ રાગપૂર્વક એ વસ્તુ નહીં ભોગવવાની. મેં એવા શાબિકાઓ જોયા છે, ઘણી નાની ઉંમરથી જ નેલ પોલિશ થી લઈને ઘણી બધી આવી વસ્તુઓ છોડી જ દેશે, જે મારા વિકલ્પનું કારણ બને, જે મારા રાગનું કારણ બને, જે કોઈકના રાગનું કારણ બને, એ જોઈએ જ નહીં. સમજાય છે? એટલે પાછી ઇન્દ્રિયને વશમાં કરવાનો એક પ્રયાસ આપણે કરીએ. જે પણ કોળીઓ ખાઈએ ને, મનમાં એક ઊંડે ઊંડે ભાવ બોલ ને લાવતા લાવતા કે અણહારી પદ અમે કર્યા વિગ્રહ ગઈ અનંત દૂર કરી તે દીજીએ અણહારી શિવ સંત. જિનાલયમાં મુકતા તો આ ભાવના ભાવવાની જ, પણ ખાતા ખાતા પણ કે પ્રભુ ક્યાં સુધી હું ખાઈશ, કેટલું ખાઈશ, કેમ હજી આ અણહારી પદ આવતું નથી. કરજો પ્રયાસ. ગરમી વધી રહી છે, ક્યાંક ઠંડી પડી રહી છે, થોડું સહન કરવાનો ટ્રાય કરો. કઈ નહીં તો ખાલી આમ 48 મિનિટ માટે એક સહન કરીને શ્રી વીર પ્રભુ શ્રી અનંતા તીર્થંકરો સાધનામાં કેવી રીતે ઉભા રહેતા હશે એનો અનુભવ તો કરો. જે પ્રમાણે મહાપુરુષોથી સાંભળ્યું છે કે પરમાત્મા જ્યાં વધારે ઠંડી પડે ને ત્યાં આગળ જઈને ઉભા રહી જાય, જ્યાં વધારે ગરમી પડે ને ત્યાં આગળ જઈને ઉભા રહી જાય. સમજાય છે? હું તમને ત્યાં આગળ જવાનું નથી કહેતો, પણ ઘરમાં રહીને એટલીસ્ટ 48 મિનિટ તો પ્રયાસ કરો. એક સરસ મજાની સ્તુતિ છે, એની પંક્તિમાં બહુ સરસ વાત લખી છે કે ઇન્દ્રિય વિજયનો ચાંદલો મુજ ભાલમાં ચમકાવજો. એવું આમ બનાવો આપણું જીવન, એટલું સત્વ કેળવો કે દરેક ઇન્દ્રિય પર આપણે જય મેળવીએ, અને કોઈક આવીને આપણને આમ એવો વિજય તિલક કરે કે તમારી દરેક ઇન્દ્રિય પર તમે વિજય મેળવ્યો છે. તમને અમે વિજય તિલક કરીએ છીએ, ઇન્દ્રિય વિજયનો ચાંદલો. આ તમારું યોગ્ય સન્માન કેવાશે. આ ભૂમાંથી છૂટશો ને તો આમ સંતોષ થશે, યસ લઈને ગયા અમે, કઈક તો પામીને ગયા. કરશો પ્રયાસ થોડું થોડું. આગળ વધીને લખે છે તીર્થયરમ, તીર્થને કરનારા છો. તો છે જ, તીર્થંકર છે, તીર્થને કરનારા છે, જેના થકી અનંતા જીવો, અસંખ્ય જીવો કે પછી સંખ્યાતા જીવો મોક્ષમાં જાય છે, જેના આલંબને મોક્ષમાં જાય છે. આપણી કોઈ પણ સ્થાપના હોય ને, એ આપણા અહંકારને પોષવા માટે. મેં મારા દુકાનની સ્થાપના કરી, ઓફિસની સ્થાપના કરી, જેટલી બ્રાન્ચ નથી ઉભી કરવી, એમાં ઊંડે ઊંડે તો અહંકાર જ પોસાય છે.
જ્યારે અહીંયા તો અનંતના અહંકાર નાશ પામે એવી વસ્તુની સ્થાપના કરી છે. એવા હે શ્રી શાંતિનાથ પરમાત્મા, જે આપ ઉત્તમ તીર્થને કરનારા છો, કારણ કે આપના પછી આ શાસન આજ સુધી અખંડ રહ્યું છે. એવા હે શ્રી શાંતિનાથ પરમાત્મા, આપને પ્રણામ કરું છું. અને આપ શાંતિ સમાધિ વરમ, આપ શાંતિ વડે સમાધિ રૂપી શ્રેષ્ઠ વરદાન આપો. પરમાત્મા પાસે માગણી કરી છે. સમજાય છે? નાનપણમાં છે ને એક ભક્તિ ગીત સાંભળતા, તારે દ્વારે આવીને કોઈ ખાલી હાથે જાય ના, કરુણા નિધાન કરુણા નિધાન. સાંભળ્યું છે આ ભક્તિ ગીત? શ્રદ્ધા કેટલી? શ્રદ્ધા કેટલી? તમે માંગો અને ના આપે એવું બને? પોસિબલ જ નથી. એના દ્વારે જે આવે એ ખાલી હાથે જાય, પોસિબલ જ નથી. ઘણી વાર જોઈએ કે સામાન્ય વ્યક્તિ સામાન્ય સંસારની તુચ્છ માંગણી લઈને આવે અને શોક થઈ જવાય કે ઈ કે યાર મારી તો આ ઈચ્છા પૂરી થઈ ગઈ, મેં વિચાર્યું હતું ને થઈ ગયું. આપણને લાગે કે એક સામાન્ય વ્યક્તિને સામાન્ય તુચ્છ ઈચ્છા જો પ્રભુ આ પૂરી કરી શકતા હોય, તો આપણે તો કોઈ સ્વાર્થથી કશું માંગ્યું નથી, આપણે તો એવી કોઈ ઈચ્છા કરી નથી, આપણે તો ગુણવાન બનવાની ઈચ્છા કરી છે, તો કેમ પૂરી નથી થતી? સમજાયું કેમ નથી થતી? આ શ્રદ્ધા નથી. બહુ બુદ્ધિના બળે જીવ્યા, ઘણા બધા કેલ્ક્યુલેશન સાથે જીવ્યા. થોડું બુદ્ધિનું સ્તર હવે નીચે કરી દો. એક જગ્યાએ બહુ સરસ વાક્ય લખ્યું હતું કે બુદ્ધિનું કામ માત્ર વસ્તુની ઓળખ કરવાનું હતું. આને પેન કહેવાય, આને પેન્સિલ કહેવાય, આને બુક કહેવાય, આને પ્રભુ કહેવાય, ધેટ્સ ઇટ. એમાં વિકલ્પો કરવાનું, એમાં રાગદ્વેષ કરવાનું, એ સાચું છે ખોટું છે, એ કરી શકશે નહીં કરી શકશે, આવી કોઈ વસ્તુને કરવાનું કામ બુદ્ધિનું હતું જ નહીં. આપણે બુદ્ધિઓ લગાડીને એમાં વિકલ્પો ઉભા કર્યા, એમાં સાચું ખોટું વગેરે વગેરે ઉભું કર્યું. કોનું નુકસાન થયું? નાનપણમાં જો આ શ્રદ્ધા પ્રગટ થઈ ગયો તો આજે ક્યાંય બેઠા હોત. હજી પણ સમય વીત્યો નથી. એટલે ખાસ શ્રદ્ધાનું સ્તર વધારતા જાઓ. અહીંયા જો આ સ્ટેટમેન્ટ આપી શકે છે, જો આ માગણી કરી શકે છે, તો એનો મતલબ સામેવાળો માગણી પૂર્ણ કરી શકે છે, તો જ માંગે ને. બધા મહાપુરુષો છે અને એમને ખબર બી છે કે શું માંગવું, કોની પાસે માંગવું, રાઈટ? આપણે નથી જાતને ઓળખી શક્યા, આપણે નથી પ્રભુને ઓળખી શક્યા, શું જોઈએ છે એ નથી ખબર, શું માંગવું જોઈએ એ નથી ખબર, કશું જ ખબર નથી. સંસારમાં દુઃખ નથી જોઈતું, ખાલી એટલું ખબર છે. શરીરમાં રોગ આવ્યો, પ્રભુ પ્લીઝ કંઈક કરજો. પતી ગયું. સંબંધોમાં ક્યાંય ગડબડ થઈ, પ્રભુ પ્લીઝ કંઈક કરશે ને બધું આમ ફરીથી સેટલમેન્ટ કરાવી દે ને. પતી ગયું.
કેન યુ ઇમેજિન સંસારની કેટલી તુચ્છ વસ્તુઓ માટે આપણે પ્રભુની સામે માગણીઓ કરી છે. એક નાનકડો પ્રયાસ શ્રદ્ધાથી પ્રભુની સામે ગુણોની માગણી કરવાની, કોઈ પણ જાતના સ્વાર્થ વગર. ને ગુણમાં સૌથી પહેલો ગુણ એક જ છે, મારા મોહની મંદતા. મોહ જેમ જેમ ઘટશે બધા ગુણો ધીમે 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 પ્રગટ થઈ જશે. કરશું પ્રયાસ. આજે એક જ ગાથા થઈ છે 8મા નંબરની. કરશું ધીમે ધીમે આગળ, પણ સરસ મજાની ગાથા હતી. શ્રી શાંતિનાથ પરમાત્માને અહીંયા વિનંતી કરી છે કે પરમાત્મા બસ આપ અમારા શાંતિ અને સમાધિને આપનારા થાઓ. ગ્રંથકારે જે ભાવના ભાવી છે, નંદીશ્વર મુનિએ જે સ્તવના કરી છે, બસ એ સ્તવનાને આપણે સાર્થક કરી શકીએ. સમર્થ તો પ્રભુ બેઠા જ છે, બસ આપણે યોગ્ય પુરુષાર્થ કરવાની જરૂર છે. વિશેષમાં વિશેષ પુરુષાર્થ કરજો. મળેલા ભાવને, મળેલી એક એક ક્ષણોને, મળેલા શાસનને કઈક અંશે આપણે સાર્થક કરી શકીએ અને એના આધારે આપણે આગળ વધી શકીએ. પ્રભુની પ્રાર્થના. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું છે કેવી રીતે ઈચ્છા તારી તારી કૃપાથી પડે પડે હું પરમ શાંતિ અનુભવું. તારી કૃપાથી પડે પડે હું વરસમાધિ અનુભવું. તારી કૃપાથી પડે પડે હું ધન્યતાને અનુભવું. તારી કૃપા ભવ ભવ મળો તારી કૃપા. તારી કૃપા સૌને મળો તારી કૃપા.